મુન્દ્રામાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડના આગમન બાદ શહેરી વિસ્તાર તેમજ સોસાયટી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારના ખાડ રસ્તાઓ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે અને સ્થાનિક પ્રશાસનની માર્ગો પર પડેલા ખાડામાં થીગડા ભરવાની ફુરસદ નથી। મુન્દ્રા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા શહેરના 0 પોઈન્ટ વિસ્તારમાં વિવિધ સમસ્યાઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। મુન્દ્રા શહેર નજીક આવેલો 0 પોઈન્ટ વિસ્તાર અગત્યનો માર્ગ છે અને આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થઈ રહ્યા છે અને હાલના વરસાદ બાદ હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને ચો તરફ મોટા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવીએ જણાવ્યું હતું કે શહેરની સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે અને તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં વરસાદ બાદ વિવિધ સોસાયટીઓની હાલત ખૂબ ખરાબ છે અને દિવસો સુધી વરસાદી પાણી નિકાલના અભાવે ભરાયેલા પડ્યા છે। સુધારાના કોંગ્રેસના કાઉન્સિલર જાવેદ પઠાણે જણાવ્યું હતું કે મુન્દ્રાના બારોઈ રોડ પર માર્ગ, ગટર અને ગેસ લાઇનના કામો ચાલુ હોવાથી વરસાદમાં નગરજનોને ખરાબ માર્ગોના કારણે ભોગવવું પડે છે। તેમજ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર પણ ખાડાઓ પડેલા છે। મુન્દ્રા કોંગ્રેસના આસરિયા ગઢવી, કાદર તુર્ક, સામરા ગઢવી, ભગવતસિંહ જાડેજા, રમેશ મહેશ્વરી તેમજ કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો બહોળી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। મુન્દ્રામાં જે અત્યારે નવા રસ્તા બનેલા છે એ બધા રસ્તા ફેલ ગયેલ છે અને એ લોકોની ભારી કમિશનના હિસાબે આજે લોકો ભોગવી રહ્યા છે અને જે રસ્તા નવા બનેલા છે એને તોડીને એ લોકો ગટર લાઈનો નાખી રહ્યા છે, જે ખરેખર યોગ્ય નથી અને વિપક્ષે અનેક વખત એ લોકોને રજૂઆતો કરેલી છે। લોકોની સુખાકારી માટે પણ એ લોકો ધ્યાન નથી આપતા। લોકોને જાગૃત કરવા માટે કોંગ્રેસે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરેલો। હાલત તો બહુ નગરપાલિકાના વિસ્તારના રોડ પણ ખરાબ છે અને નગરપાલિકાની જવાબદાર છે, જે તે વખતે રજૂઆત કરેલી છે। અત્યારે પણ 2-4 મુદ્દા ખાસ નગરપાલિકાના સત્તાધીશો પણ નજરમાં આવ્યા છે, પણ એ લોકોએ ઢાક પીછેડો કરેલો છે। અમુક રસ્તા પંચાયત રોડવાળા અને ઘણા ખરાબ છે, એની અમે રજૂઆતો કરી છે, સીઓને કીધું કે જાણ કરી છે, પણ છતાં તંત્ર અને ભાજપના સત્તાધીશો નિદ્રામાં છે એવું મને લાગે છે। આવનારા દિવસોમાં એના ઉપર કડક કાર્યવાહી અને કડક અમે મેસેજ આપશું પ્રજાના પ્રશ્નો માટે। આ સિઝનનો વરસાદ લગભગ મને નથી લાગતું કે 15 ઇંચથી વધારે થયો હોય અને લગભગ મહિનો પૂરો થવા આવે છે જે વરસાદ ચાલુ થયો છે એને પણ। તો વરસાદ ખાસ કંઈ કહેવાય નહીં, 15 ઇંચ વરસાદ મહિનાની અંદર જો એક દિવસમાં 5-7 ઇંચ વરસાદ પડી જાય તો આપણે એમ થાય કે થોડોક વધારે વરસાદ થયો, એવું પણ છે નહીં કંઈ। તો આ આટલા થોડાક વરસાદની અંદર જે અત્યારે મુન્દ્રા શહેર અને મુન્દ્રા તાલુકાના રસ્તાઓની જે હાલત થઈ છે એ હાલત આપ બધા જોઈ રહ્યા છો અને આવી હાલત હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, સત્તા પક્ષના કોઈ પણ નેતાને કંઈ પડી નથી, કોઈ આ બાબતની ચિંતા કરતું નથી અને જે વાહન માલિકો છે, જે પેસેન્જરો છે, જે ધંધાર્થીઓ છે એમને રોજબરોજનું નુકસાન થઈ રહ્યું છે। તો આ બાબતે થોડી જાગૃતિ લાવવા માટે આજનો કાર્યક્રમ કરવામાં આવેલ અને તમને ખ્યાલ હશે કે ગત સપ્ટેમ્બરની અંદર 2024માં એક જાહેરાત થઈ હતી કે મુન્દ્રાની અંદર લગભગ 15-20 કરોડ રૂપિયાના કામ જે છે એ કામને મંજૂરી મળી ગઈ છે, વહીવટી મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં બધા રોડ નવા થઈ જશે। આવી જાહેરાત ભાજપના નાના મોટા તમામ નેતાઓએ કરી, પરંતુ કમનસીબે અત્યાર સુધી કોઈ કામ થયું નથી અને આ રોડ જે છે 0 પોઈન્ટથી કરી અને ભોજપુર સુધીનો એ છેલ્લે 2012-13ની અંદર મનમોહનસિંહ સરકારના સમયમાં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બનેલું છે, ત્યારથી આ લોકોએ કાંઈ કામ કરેલું નથી। તો આ જે મેઇન રોડ છે જ્યાંથી રોજની આવજાવ ચાલુ છે એવા રોડો ઉપર પણ આ લોકોને એક થીગડું પણ મારતા નથી, વ્યવસ્થિત થીગડું પણ અહીંયા કને આવે છે, આ કોરી કાંકરી નાખી અને જતા રહે છે અને આ કાંકરી બીજા દિવસે મોટા વાહનો બહાર કાઢી નાખે છે। તો અમારી તંત્રને માગણી છે કે યા તો તમે ના પાડી દો કે અમારી પાસે બજેટ 1 રૂપિયો નથી ને અમે કામ કરવાના નથી, અથવા અહીંયા કને જલ્દીમાં જલ્દી આ જ સિઝનની અંદર સીસી રોડ તે પણ ખૂબ મજબૂત અથવા તો પેવર બ્લોકનું રોડ જે 100 mm પેવર આવે ખૂબ હેવી એ રોડ બનાવવામાં આવે, નહીંતર અહીંયા કને પાણી આવી રહ્યું છે ત્યાં તમારું ડામર ક્યારે પકડવાનું નથી અને આ રોડ ક્યારે ટકવાનો નથી। આ રીતે અમારી માંગણીઓ છે તંત્ર અને સત્તા પક્ષ સમક્ષ, પરંતુ અમને નથી લાગતું કે આ લોકોથી કંઈ થવાનું છે, એટલે ના છૂટકે પ્રજાને જાગૃત કરવા માટે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા શહેર અને તાલુકા દ્વારા આ કાર્યક્રમ કરવામાં
કચ્છ જિલ્લાની પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરીની કલગીમાં વધુ એક નવું સોપાન ઉમેરાયું છે, જેમાં દૂધ સંઘના ચાંદ્રાણી સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ખાતે બે નવી પ્રોડક્ટ અમૂલ કેસર પિસ્તા ફ્લેવર અને રાજભોગ ફ્લેવર મટકા કુલ્ફી આઈસ્ક્રીમનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, જેનું લોન્ચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદી ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું. સરહદ ડેરીના ચેરમેન વલ્લમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા હંમેશા દૂધ કલેક્શનથી લઈ અને વેચાણ સુધીની શૃંખલાને મજબૂત કરવાનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જે અંતર્ગત ઉત્તરોત્તર નવીન પ્રોડક્ટનું પ્લાન્ટ ખાતે ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવે છે, જેમાં અમૂલની નવી પ્રોડક્ટ મટકા કુલ્ફી આઈસ્ક્રીમનું ઉત્પાદન જે અમૂલ મારફત સરહદ ડેરી દ્વારા આખા ભારતભરમાં પ્રથમ છે, જે સરહદ ડેરી સાથે જોડાયેલ પશુપાલકો માટે આ ગર્વની વાત છે. અમૂલ મટકા કુલ્ફી આઈસ્ક્રીમ સમગ્ર ગુજરાત સહિત કચ્છ જિલ્લાની બજારમાં તેમજ અમૂલ પાર્લર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. જન્માષ્ટમીના પાવન પર્વ પર આ પ્રોડક્ટ લોકોને ભેટ સ્વરૂપે આપી શકાય તે માટેની પેકિંગમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે. વલ્લમજીભાઈએ જણાવ્યું હતું કે અમૂલ મટકા કુલ્ફી બે વેરાયટીમાં લોન્ચિંગ કરવામાં આવી છે, જેમાં અમૂલ કેસર પિસ્તા ફ્લેવર અને રાજભોગ ફ્લેવર મટકા કુલ્ફી આઈસ્ક્રીમ ₹70 પ્રતિ 100 ગ્રામના સિરામિક પેકમાં આજથી બજારમાં વેચાણ અર્થે ઉપલબ્ધ થશે. લોન્ચિંગ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી હર્ષ પરમાર અને મોહન માતા, સરહદ ડેરી જનરલ મેનેજર નીરવ ગુસાઈ તેમજ આઈસ્ક્રીમ પ્લાન્ટ મેનેજર અભિષેક છાવરી, પ્લાન્ટ મેનેજર બિસ્વજીત બેનર્જી તથા દૂધ પ્લાન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. લગભગ સરહદ ડેરી મારફત અમૂલની નવી બ્રાન્ડ દર મહિને એકાદી વખત લોન્ચ થતી હોય, પણ આ વખતે વિશિષ્ટતા એ છે કે જન્માષ્ટમીની અમૂલ તરફથી સમગ્ર પ્રજાને ભેટ આપવા માટે શાહી અમૂલ કુલ્ફી અને સિરામિક પોટ જે આવે છે એમાં એની લોન્ચ કરી છે અને એની બે જાતો અત્યારે લોન્ચ કરી છે, રાજભોગ છે અને કેસર પિસ્તા છે. એની MRP ₹70 છે. સમગ્ર ભારતમાં અમૂલ બ્રાન્ડની આ પ્રથમ વેરાયટી છે અને અમૂલે એના માટે સરહદ ડેરીને પસંદ કરી છે. એટલે સરહદ ડેરીએ આજની તારીખે આ બંને શાહી કુલ્ફી, રાજભોગ અને કેસર પિસ્તા અહીંથી લોન્ચ કરવામાં આવી છે અને આવતીકાલથી સમગ્ર દેશમાં, દિલ્હી, મુંબઈ, કલકત્તા, સમગ્ર દેશમાં આવતીકાલથી આ શાહી કુલ્ફી મળતી થઈ જશે. અમૂલની બ્રાન્ડ પણ સમગ્ર ઇન્ડિયામાં લગભગ 350 ની આસપાસ પ્રોડક્ટ બનાવતી હશે, પણ આ પ્રોડક્ટ એમાં નવી છે અને એ પ્રોડક્ટ સરહદ ડેરીએ બનાવી. તેના માટે સરહદ ડેરીના અધિકારીઓ, કર્મચારીઓ તમામને ખૂબ ખૂબ અભિનંદન છે. અને આ શાહી અમૂલ કુલ્ફી સિરામિક પોટમાં પ્રથમ વખત લોન્ચ થઈ રહી છે. એટલે મને આશા અને અપેક્ષા છે કે રાજભોગ અને કેસર પિસ્તા બંને આઈસ્ક્રીમો પબ્લિકમાં ખૂબ ગમતી થશે અને મટકા કુલ્ફી જેવી આઈટમ હોવાને કારણે જન્માષ્ટમીની યાદ પણ લોકોને રહેશે અને ખૂબ આરોગ્યપ્રદ આઈસ્ક્રીમ સમગ્ર પ્રજા કિફાયત ભાવે મેળવે એવી અપેક્ષા અને સૌને અભિનંદન. કચ્છમાં પૂરતા શિક્ષકોની ગંભીર અછતના કારણે શિક્ષણની સ્થિતિ કથળી છે. બાળકોના શિક્ષણને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને મુન્દ્રા તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જો આ બાબતે કોઈ પગલાં નહીં ભરવામાં આવે તો આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ અને વિવિધ ગ્રામ પંચાયતો સાથે મળી રાજ્ય સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ભવિષ્યમાં શાળા બંધ કરવાની નોટિસ જાહેર કરવી પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે કચ્છ જિલ્લામાં 30 થી 35% શિક્ષકોની ઘટ છે. કેટલીક શાળાઓ 0 શિક્ષક, 1 શિક્ષક કે 3 થી 4 શિક્ષકોની ઘટ હોય તે રીતે ચાલે છે. તેમજ અમુક શિક્ષકો બીજા જિલ્લામાં બદલીની રાહ જોઈને બેઠા છે. કેટલાય દાયકાઓથી કચ્છને પૂરતા શિક્ષકો કેમ નહીં, સ્થાનિક શિક્ષકની ભરતી કેમ નહીં, આખા ગુજરાતમાં ભરતી ચાલુ થઈ ગઈ તો કચ્છમાં કેમ નહીં તેવા સવાલ ઉઠાવ્યા હતા. લખપતની 13 હાઈસ્કૂલોમાંથી 3માં શિક્ષક નથી. છેવાડાના વિસ્તારને બીજું તો કંઈ નથી આપતા, પણ શિક્ષણ તો આપો. બન્ની અને પશ્ચિમ વિસ્તારમાં શિક્ષકની અછતથી શિક્ષણ ખરાબ તેમજ ધોરણ 8 પછી ડ્રોપ આઉટ વધે છે. રાપરમાં 35, ભચાઉમાં 31, ભુજમાં 28, માંડવીમાં 20, લખપતમાં 15, અબડાસામાં 15, અંજારમાં 7, નખત્રાણામાં 7 તો હવે કચ્છમાં બાળકોને ધોરણ 5 સુધી ભણવાનું તેવું જણાવાયું હતું. આશાપુરા ટ્રસ્ટના પ્રમુખ ગજુભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છમાં 3 પ્રાથમિક શાળાઓ કાયમી બંધ છે. 2017માં 25 નાની શાળાઓનો વિલય તો ખાનગી શાળાઓમાં જ બાળકોને ભણાવવાના તેવા સવાલો કર્યા હતા. આ રજૂઆત વેળાએ મુન્દ્રા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, વિવિધ ગામના સરપંચો, SMC કમિટીઓ,
સ્થાનિક સંસ્થાઓ તેમજ ભરતીની રાહ જોતા બેરોજગાર યુવાનોના સમર્થન સાથે આવેદનપત્ર પાઠવાયું હતું. મુખ્ય આજની અમારી રજૂઆત છે કે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મુંદ્રા તાલુકાના તમામ ગામોના સરપંચ ઉપસરપંચો અને એસએમસીના પ્રમુખો સાથેની તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરેલ છે. જે રજૂઆતમાં ખાસ તો એ વાત છે કે કચ્છને વર્ષોથી મતલબ દાયકાઓથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો આપવામાં આવતા નથી. આજની પરિસ્થિતિ એવી છે કે 30 થી 35% શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે. અનેક એવી શાળાઓ છે જેમાં એક પણ શિક્ષક નથી, અનેક એવી શાળાઓ છે જેમાં માત્ર એક શિક્ષક છે. આ પરિસ્થિતિની અંદર કચ્છનું શિક્ષણ કઈ રીતે ઊંચું આવી શકે? તો એના માટે થોડા સમય પહેલાં ઘણી બધી રજૂઆતો, ઘણી બધી મીડિયા, પ્રેસ મીડિયાની અંદર પણ જાહેરાતો કે જે સમાચાર પત્રોના માધ્યમથી પ્રેશર ઊભું થયું. સરકારે તાત્કાલિક જાહેરાત કરી કે કચ્છ માટે અમે સ્પેશિયલ ભરતી કરીશું. હવે એ જાહેરાત તો થઈ ગઈ, 4100ની વેકન્સી દેખાડી અને અનેક યુવાઓએ એની અંદર ફોર્મ ભર્યા, પરંતુ જે મુખ્ય ભરતી છે એની અંદર કચ્છની 0 સંખ્યા દેખાડવામાં આવી અને સ્પેશિયલ ભરતી હજી અટકેલી પડી છે. મુખ્ય ભરતી ચાલુ થઈ ગઈ, ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર ભરતીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ, માત્ર શાળાઓ ફાળવવાની બાકી રહી છે. એ ટૂંક સમયમાં શાળાઓ ફાળવી દેવામાં આવશે. પણ કચ્છમાં જે સ્પેશિયલ ભરતીના નામે કચ્છને જે ઝાંસો આપવામાં આવ્યો એની અંદર હજી સુધી કોઈ પણ પ્રક્રિયા આગળ વધી નથી અને જે શિક્ષકો બદલી પામ્યા હતા એ બધાને છૂટા કરી દેવામાં આવ્યા. તો આ જે ઘટનું પ્રમાણ વધ્યું છે અને એના કારણે આ અત્યારની પરિસ્થિતિ નથી, ભૂતકાળમાં વર્ષોથી આ પરિસ્થિતિ ચાલી રહી છે અને એના પરિણામે આજે તમે જોઈ શકો છો કે 4100ની ભરતી કચ્છની માટે સ્પેશિયલ જાહેર કરવામાં આવી છે. માત્ર 1500 કચ્છના ઉમેદવારો છે, કારણ કે વર્ષોથી શિક્ષણ છે જ નહીં. એટલે જે શિક્ષણનો અભાવ છે, એજ્યુકેશનનો અભાવના કારણે ક્વોલિફાઈડ ઉમેદવારો નથી. અને આજે આપ જોવો છો કે કચ્છની અંદર શિક્ષણ ક્ષેત્રમાં નોકરી કરતા, સરકારી ક્ષેત્રે નોકરી કરતા માત્ર 10% કચ્છીઓ છે. અન્ય વહીવટી તંત્રની અંદર નોકરી કરતા કચ્છીઓ માત્ર 10% જોવા મળશે. પોલીસ ખાતાની અંદર નોકરી કરતા કચ્છીઓ માત્ર 10% જોવા મળશે. કારણ કે કચ્છની અંદર વર્ષોથી શિક્ષકોની ઘટ છે. પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળતું નથી, એજ્યુકેશન મળતું નથી, એટલે ક્વોલિફાઈડ થતા નથી, ભરતીઓની અંદર ઉમેદવારી નોંધાવી નથી શકતા. તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે તાત્કાલિક આ બાબતે પગલાં ભરી શિક્ષકોની જે ઘટ છે એના ઉપર નિર્ણય લઈ અને ભરતીઓ કરવી જોઈએ. અને જે પ્રાથમિક હોય કે માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય, શિક્ષણ મજબૂત થાય તો જ કચ્છનો વિકાસ થશે. કંપનીઓ ઘણી બધી કચ્છમાં આવી છે, ત્યાંય પણ એ જ પરિસ્થિતિ છે કે ક્વોલિફિકેશનના અભાવના કારણે કચ્છીઓ માત્ર 2-5% જ નોકરી કરી શકે છે, બાકી કોઈ નોકરી કરી શકતા નથી. આ રજૂઆત માત્ર મુંદ્રા તાલુકાની નથી, મુંદ્રા તાલુકાની અંદર પણ 30 થી 35% શિક્ષકોની ઘટ છે. તો આ પરિસ્થિતિની અંદર શિક્ષકો, આપણે વિદ્યાર્થીઓ શિક્ષણ કઈ રીતે મેળવી શકે, એટલે માટે અમે મુંદ્રાથી શરૂઆત કરી છે. આવતા અઠવાડિયે સોમવારે, જો ત્યાં સુધી કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો સોમવારે અમે જિલ્લા લેવલે રજૂઆત કરશું. એના પછી આગલા સોમવારે અમે રાજ્ય લેવલે પણ રજૂઆત કરશું. અને પછી જરૂર પડી કે સરકાર આના ઉપર આપણે એકદમ જો ડિસિપ્લિન પગલાં નથી ભરતી, આ બાબતે જો નિર્ણય કંઈ નથી લેતી, તો અમે શાળાઓ બંધ કરવાની પણ રજૂઆત કરશું બાળકોને, કે શાળાઓ એક દિવસ માટે બંધ રાખે અને સરકાર સુધી આ વાત પહોંચે, સરકારના કાન ખુલે અને કચ્છ માટે શિક્ષકો ફાળવે, કચ્છનું શિક્ષણ વધે. મુંદ્રાની અંદર લગભગ 30-40%થી પણ વધારે શિક્ષકોની ઘટ છે. અમે લગભગ 15 થી 17 શાળાઓનો પ્રવાસ કર્યો હતો, મુંદ્રા તાલુકાની શાળાઓનો. એ શાળાઓની અંદર અમને જાણવા મળ્યું કે ઘણી જગ્યાએ જ્યાં 50 થી 60% જેવા શિક્ષકોની ઘટ છે. અને એ લોકોએ ઘણી વખત અમને રજૂઆત કરી હતી કે શિક્ષકો તમારા સંસ્થા તરફથી થતા હોય તો આપો. તો હાલમાં જ અમે લગભગ 34 ગામની અંદર શિક્ષકો પણ પ્રોવાઈડ કર્યા છે, કરવાનું શરૂ કર્યું છે. જે શાળાઓમાંથી અમને લેટર આવે છે કે અમને શિક્ષકો આપો જે ઘટ છે એમાંથી, તો અમે સંસ્થા તરફથી શિક્ષકો પણ પ્રોવાઈડ કરવાનું શરૂ કર્યું છે. તો દર્શક મિત્રો, આ અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.